હેલો ગાઈઝ, કેમ છે તમને બધાને? આજે અમારી ચેનલ મિશન એજ્યુકેશનમાં હું તમારા માટે ઇકોનોમિક્સ સબ્જેક્ટનો પાર્ટ 2 લઈને આવી રહ્યો છું. પાર્ટ 1માં આપણે યુનિવર્સિટી ઓનલાઈન એક્ઝામ માટેના 63 MCQ જોયા હતા. આગળના MCQ આપણે આ પાર્ટમાં જોઈશું. પાર્ટ 1નો વિડીયો જો તમે હજી જોયો ન હોય તો તેની લિંક આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બંનેમાં આપેલ છે, તો અત્યારે જ જઈને જોઈ લેવા વિનંતી, જેથી કરીને તમને આગળના ચેપ્ટરના પણ MCQ આવડી જાય. અને હવે આગળ 64 નંબરના MCQ તે આજે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો નેક્સ્ટ MCQ નંબર 64, ફિશરનું સુધારેલ સમીકરણ કયું છે? તેમાં 4 ઓપ્શન આપણને આપેલ છે. A mv plus m dash v dash upon t, B mv minus m dash v dash upon t, C m dash v dash minus mv upon t, D mv into m dash v dash upon t. તો તેમાં આન્સર આવશે B mv minus m dash v dash upon t. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 65, કે ફિશરનું સુધારેલ સમીકરણમાં એમ એટલે શું? તો એમાં 4 ઓપ્શન આપણને આપવામાં આવેલ છે. A બેંક નાણાંનું પરિમાણ, B રોકડ નાણાંનું પરિણામ, C બેંક નાણાંનો ચલણ વેગ અને D બેંક નાણાંનો ચલણ વેગ. તો તેમાં આન્સર આવશે A બેંક નાણાંનું પરિમાણ. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. MCQ નંબર 66, ફિશરનું સુધારેલ સમીકરણમાં V ડેશ એટલે શું? તો એમાં A બેંક નાણાંનું પરિમાણ, B રોકડ નાણાંનું પરિમાણ, C બેંક નાણાંનો ચલણ વેગ અને D બેંક નાણાંનો ચલણ વેગ. તો તેમાં આન્સર આવશે C બેંક નાણાંનો ચલણ વેગ. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 67, કે ભાઈ વિનિમય સમીકરણનું સૂત્ર કોણે આપ્યું હતું? જે આપણે ચોપડીમાં જોઈ ગયા છીએ. આમાં 4 ઓપ્શન આપણને આપવામાં આવેલ છે. A ફિશર, B સેમ્યુઅલ, C રોબર્ટસન અને D માર્શલ. તો તેમાં આન્સર આવશે A ફિશર, જે આપણને ચોપડીમાં જોઈ જ ગયા છીએ કે વિનિમય સમીકરણનું સૂત્ર પ્રોફેસર ફિશરે આપેલ છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 68, ફિશરના સમીકરણ મુજબ M અને P વચ્ચેનો સંબંધ કેટલા સમયગાળા માટે હોય છે? તો A ટૂંકા ગાળા માટે, B મધ્યમ ગાળા માટે, C લાંબા ગાળા માટે અને D આપેલ તમામ. તો તેમાં આન્સર આવશે A ટૂંકા ગાળા માટે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 69, કે રોકડ પુરાંતના સમીકરણ કોણે આપ્યું છે? તો એમાં A કેન્સ, B રોબર્ટસન, C માર્શલ અને D આપેલ તમામ. તો તેમાં આન્સર આવશે D આપેલ તમામ, કેમ કે રોકડ પુરાંતનું સમીકરણ ત્રણેય આપેલું છે. રોકડ પુરાંતના સમીકરણ કેન્સે પણ આપેલ છે, રોબર્ટસને પણ આપેલ છે અને માર્શલે પણ આપેલ છે. તેથી આન્સર આવશે D આપેલ તમામ. આગળ જોઈએ આપણે નેક્સ્ટ MCQ નંબર 70, રોકડ પુરાંત અભિગમ કયા અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવ્યો છે? તો A ઓક્સફર્ડ અર્થશાસ્ત્રીઓ દ્વારા, B યુરોપિયન અર્થશાસ્ત્રીઓ દ્વારા, C કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા અને D જર્મન અર્થશાસ્ત્રીઓ દ્વારા. તો તેમાં આન્સર આવશે C કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા, કેમ કે રોકડ પુરાંત અભિગમ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા જ આપવામાં આવ્યો છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 71, નીચેના સમીકરણો પૈકી માર્શલનું રોકડ પુરાંતનું સમીકરણ કયું છે? તો A M = PKY, B P = KY ભાગ્યા M, C A અને B અને D
આપેલ તમામ. તો તેમાં આન્સર આવશે સી, એટલે કે એ અને બી બંને. એ અને બી બંનેનો સમાવેશ રોકડ પુરાંતના સમીકરણમાં થાય છે. એટલે એમ ઇઝ ઇક્વલ ટુ પી કેવાય પણ આવશે અને બી ઇઝ ઇક્વલ ટુ પી એટલે બી પણ આવશે. પી ઇઝ ઇક્વલ ટુ કેવાય ભાગાકારમાં એમ, કેવાય ભાગ્યા એમ, તે બંનેનો સમાવેશ થાય છે. એટલે આન્સર આવશે સી, એ અને બી બંને. નીચેના સમીકરણો પૈકી પીગુનું રોકડ પુરાંતનું સમીકરણ કયું છે? તો એમ ઇઝ ઇક્વલ ટુ કે આર પી, બી પી ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા કે આર, સી એ અને બી બંને અને ડી આપેલ તમામ. તો તેમાં પણ આન્સર આવશે સી, એ અને બી બંને, કેમ કે નીચેના સમીકરણોમાં રોકડ પુરાંતનું સમીકરણ બંને છે. એટલે કે એમ ઇઝ ઇક્વલ ટુ કે આર પી અને પી ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા કે આર બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 73. નીચેના સમીકરણો પૈકી રોબર્ટસનનું રોકડ પુરાંતનું સમીકરણ કયું છે? તો એમાં એમ ઇઝ ઇક્વલ ટુ પી કે ટી, બી પી ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા કે ટી, સી ઇઝ એ અને બી બંને અને ડી આપેલ તમામ. તો તેમાં પણ આન્સર આવશે સી, એ અને બી બંને. તેમાં એમ ઇઝ ઇક્વલ ટુ પી કે ટી અને પી ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા કે ટી બંનેનો સમાવેશ થાય છે. રોબર્ટસનનું રોકડ પુરાંતના સમીકરણમાં બંનેનો સમાવેશ થાય છે. રોબર્ટસન, પીગુ અને માર્શલ ત્રણેય રોકડ પુરાંતના સમીકરણો આપ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 74. નીચેના સમીકરણો પૈકી કેન્સનું રોકડ પુરાંતનું સમીકરણ કયું છે? એન ઇઝ ઇક્વલ ટુ પી કે, બી પી ઇઝ ઇક્વલ ટુ એન ભાગ્યા કે, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો તેમાં આન્સર આવશે સી, એ અને બી બંને. એટલે કે કેન્સના રોકડ પુરાંતના સમીકરણમાં એ અને બી બંનેનો સમાવેશ થાય છે. એન ઇઝ ઇક્વલ ટુ પી કે અને પી ઇઝ ઇક્વલ ટુ એન ભાગ્યા કે. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 75. કે નીચેના પૈકી કોણે રોકડ પુરાંતનું સમીકરણ આપ્યું નથી? તો એડમ સ્મિથ, બી માર્શલ, સી પીગુ અને ડી રોબર્ટસન. તો તેમાં આન્સર આવશે એડમ સ્મિથ. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 76. વ્યાજ દર નીચેના પૈકી કોના ઉપર આધાર રાખે છે? તો નાણાંની માંગ, બી નાણાંનો પુરવઠો, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો તેમાં આન્સર આવશે સી, એ અને બી બંને, કેમ કે વ્યાજનો દર નીચેના પૈકી એ અને બી બંને ઉપર આધાર રાખે છે. એટલે કે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 77. ફુગાવો એટલે શું? તો ભાવ વધારો, બી કિંમતમાં સામાન્ય ફેરફાર, સી સતત વધારો અને ડી આવકમાં વધારો. તો તેમાં આન્સર આવશે સી, સતત વધારો. એટલે ફુગાવો એટલે સતત વધારો. તે ફુગાવાની વ્યાખ્યામાંથી પૂછાયેલ MCQ છે. તેથી ચોપડીના બધી જ વ્યાખ્યાઓ તૈયાર કરવી ફરજિયાત છે, જેમાંથી કોઈ પણ જગ્યાએથી MCQ પૂછાઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 78. ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? એ વધે છે, બી ઘટે છે, સી સતત રહે છે અને ડી અચોક્કસ રહે છે. તો તેમાં આન્સર આવશે બી, ઘટે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 79. કે ફુગાવો એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં નાણાંની કિંમત ઘટે છે. તો એમાં 4 ઓપ્શન છે. એ રોસ્ટો, બી હોટરે, સી ક્રાઉથર અને ડી ફિશર. તો એમાં આન્સર આવશે સી, ક્રાઉથર, કેમ કે ફુગાવો એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં નાણાંની કિંમત ઘટે છે. તે વ્યાખ્યા ક્રાઉથર દ્વારા આપવામાં આવેલી છે. એટલે
કોઈ પણ અર્થશાસ્ત્રી જેટલા અર્થશાસ્ત્રી હોય તે બધાની અર્થશાસ્ત્રીની વ્યાખ્યા તૈયાર કરવી ફરજિયાત છે, કેમ કે કોઈ પણ વ્યાખ્યા આપીને તે વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રીનું નામ MCQમાં પૂછી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 80. નીચેના પૈકી ક્યુ ફુગાવાનું લક્ષણ નથી? એટલે લક્ષણના મુદ્દા એમ કોઈ પણ મુદ્દામાંથી પણ આવી રીતના MCQ પૂછાઈ શકે છે. તો એમાં 4 ઓપ્શન છે. A ભાવમાં વધારો, B નાણાંની કિંમત કે મૂલ્યમાં ઘટાડો, C આવકમાં વધારો અને D વાસ્તવિક આવકમાં ઘટાડો. તો તેમાં આન્સર આવશે C આવકમાં વધારો. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 81. ફુગાવો એ કેવી ઘટના છે? તો A નાણાકીય, B બિન નાણાકીય, C આર્થિક અને D બિન આર્થિક. તો તેમાં આન્સર આવશે A નાણાકીય. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 82. યુદ્ધના કારણે નીચેના પૈકી કયા પ્રકારના ફુગાવો જોવા મળે છે? A માંગજન્ય ફુગાવો, B ખર્ચ પ્રેરિત ફુગાવો, C મુક્ત અને અંકુશિત ફુગાવો અને D મંદી મિશ્રિત ફુગાવો. તો તેમાં આન્સર આવશે A માંગજન્ય ફુગાવો, કેમ કે યુદ્ધના કારણે માંગજન્ય ફુગાવાનો પ્રકાર જ જોવા મળે છે. માંગજન્ય ફુગાવો જ પ્રવર્તાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 83. વેતનમાં વધારાના કારણે નીચેના પૈકી કયા પ્રકારના ફુગાવો જોવા મળે છે? A માંગજન્ય ફુગાવો, B ખર્ચ પ્રેરિત ફુગાવો, C મુક્ત અને અંકુશિત ફુગાવો અને D મંદી મિશ્રિત ફુગાવો. તેમાં આન્સર આવશે B ખર્ચ પ્રેરિત ફુગાવો, કેમ કે વેતનમાં વધારાના કારણે ફુગાવો સર્જાય તો એ ખર્ચ પ્રેરિત ફુગાવો જ સર્જાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 84. નીચેના પૈકી કયા ફુગાવામાં મંદી અને ફુગાવાના સંયુક્ત લક્ષણો જોવા મળે છે? તો A માંગજન્ય ફુગાવો, B ખર્ચ પ્રેરિત ફુગાવો, C મુક્ત અને અંકુશિત ફુગાવો અને D મંદી મિશ્રિત ફુગાવો. તો મંદી અને ફુગાવાના સંયુક્ત લક્ષણો જોવા મળે તો એને મંદી મિશ્રિત ફુગાવો જ કહેવાય છે. એટલે આન્સર આવશે D મંદી મિશ્રિત ફુગાવો. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 85. નીચેના પૈકી કયું કારણ ફુગાવા માટેનું કારણ નથી? A નાણાંના પુરવઠામાં વધારો, B બેંક શાખ નીતિ, C વસ્તી વૃદ્ધિ દરમાં વધારો અને D ઉચ્ચ બચત દર. તો તેમાં આન્સર આવશે D ઉચ્ચ બચત દર, કેમ કે ઉચ્ચ બચત દર એ ફુગાવા માટેનું કારણ નથી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 86. નીચેના પૈકી કયું પરિબળ ફુગાવાને અસર કરતું નથી? તો તેમાં 4 ઓપ્શન આપણને આપવામાં આવેલ છે. A ઉત્પાદનમાં વધારો, B વપરાશમાં વધારો, C નફામાં વધારો અને D આર્થિક અસમાનતા. તો તેમાં આન્સર આવશે B વપરાશમાં વધારો, કેમ કે વપરાશમાં વધારો એ ફુગાવાને અસર કરતું પરિબળ નથી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 87. નીચેના પૈકી કયું માપદંડ ફુગાવાનું માપદંડ નથી? તો A જથ્થાત્મક માપન, B ગુણાત્મક માપન, C સુધારાત્મક માપન અને D પસંદગીયુક્ત માપન. તો તેમાં આન્સર આવશે C સુધારાત્મક માપન. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 88. નાણાં સંકોચન એટલે શું? A ભાવમાં સતત વધારો, B કિંમતમાં સતત ઘટાડો, C આવકમાં સતત વધારો અને D વપરાશમાં વધારો. તો તેમાં આન્સર આવશે B કિંમતમાં સતત ઘટાડો. કિંમતમાં સતત ઘટાડો એટલે નાણાં સંકોચન થાય. નાણાં સંકોચનની વ્યાખ્યામાંથી પૂછાયેલ MCQ છે, જે તમારે વ્યાખ્યાઓ બધી તૈયાર કરવી ફરજિયાત છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 89. ફિલિપ્સે કયા ચલો વચ્ચેના સંબંધ અંગેનું વર્ણન કર્યું હતું? A નાણાં સંકોચન અને બેકારી દર, B ફુગાવો અને બેરોજગારી દર, C ફુગાવો અને સ્થિરતા અને D નાણાં સંકોચન અને રોજગારી દર. તો તેમાં આન્સર આવશે B ફુગાવો અને બેરોજગારી દર. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 90. ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો, જે તમને બધાને ખબર જ છે, પરંતુ આમાં 4 ઓપ્શન આપવામાં આવેલ છે. A RBI, B SBI, C CBI અને D BOB.
તો તેમાં આન્સર આવશે RBI, જેનું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 91, RBIની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જે હવેના બધા MCQ તમને ખબર જ છે, તમને આગળ ભણવામાં આવી ગયેલ છે એવા જ MCQ છે, જે તમે એક નજર મારી લો તો પણ તમને યાદ રહી જાય. હવે RBIની સ્થાપના એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો એ 1925, B 1935, C 1947 અને D 1959. તો તેમાં તમને ખબર જ છે 1935માં રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. તો તેમાં આન્સર આવશે B 1935. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 92, RBIની કાર્યકારી સમિતિએ કયા વર્ષે નાણાંની ફેરબદલીની વ્યાખ્યા આપી હતી? તો A 1971, B 1974, C 1977 અને D 1981. તો તેમાં આન્સર આવશે C 1977, કેમ કે RBIની કાર્યકારી સમિતિએ 1977માં નાણાંની ફેરબદલીની વ્યાખ્યા આપી હતી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 93, 1998માં RBIની કાર્યકારી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો A બિમલ જલાન, B YV રેડ્ડી, C મનમોહન સિંહ અને D રઘુરામ રાજન. તો તમને ખબર જ છે કે RBIની કાર્યકારી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો YV રેડ્ડી, એટલે આન્સર આવશે B YV રેડ્ડી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 94, વર્તમાન RBIના ગવર્નર કોણ છે? તો A રઘુરામ રાજન, B ઉર્જિત પટેલ, C મનમોહન સિંહ અને D બિમલ જલાન. તો તે પણ તમને ખબર જ છે, આપણા RBIના ચલણમાં તેમની સહી આવતી હોય છે. બધી જ નોટોમાં તેમની સહી હોય છે RBI બહાર પાડેલ ચલણી નોટોમાં. તો તેમાં આન્સર આવશે B ઉર્જિત પટેલ. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 95, RBIનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તે પણ તમને ખબર છે, પરંતુ આમાં 4 ઓપ્શન આપણને આપવામાં આવેલ છે. A 1935, B 1947, C 1949 અને D 1969. 1935માં RBIની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેથી આન્સર આવશે C 1949. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 96, કે ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? એમાં 4 ઓપ્શન છે. A 1950, B 1969, C 1945 અને D 1951. તો તેમાં આન્સર આવશે B 1969, કેમ કે ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ 1969માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 97, 1969માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું? A 10, B 12, C 14 અને D 16. તો જે પણ 1969માં ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ 14 બેંકોનું કરવામાં આવ્યું હતું. એક સાથે 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, જે આન્સર આવશે C 14 બેંકો. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 98, ભારતમાં કોઓપરેટિવ બેંકના સ્તર કેટલા છે? A 1, B 2, C 3 અને D 4. તો તેમાં આન્સર આવશે D 4, કેમ કે ભારતમાં કોઓપરેટિવ બેંકના 4 સ્તર હોય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 99, નીચેનામાંથી કઈ ફુગાવાની અસર નથી? A ઉત્પાદનમાં વધારો, B નફામાં વધારો, C વપરાશમાં વધારો અને D આર્થિક અસમાનતામાં વધારો. તો તેમાં આન્સર આવશે B નફામાં વધારો, કેમ કે નફામાં વધારો એ ફુગાવાની અસર નથી, કેમ કે નફો થવાથી પ્રોફિટ થાય છે. એ સારી બાબત છે નફો થવો એ, એટલે નફામાં વધારો થાય તો એ ફુગાવો ગણાય નહીં, એટલે ફુગાવાની અસર નથી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 100, મોટે ભાગે કેવી રીતે નાણાકીય માપના પ્રકારો નિયંત્રિત કરવા માટે મોંઘવારી અસ્તિત્વમાં છે? તો A 2, B 3, C 4 અને D 5. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 101, એટલે કે
101 એટલે કે 101 નીચેનામાંથી કયો માપદંડ ફુગાવો નિયંત્રિત કરવાનો નથી? એ જથ્થાત્મક માપન, બી સુધારાત્મક માપન, સી ગુણાત્મક માપન અને ડી પસંદગીયુક્ત માપન. ત્યારબાદ તો તેમાં આન્સર આવશે બી સુધારાત્મક માપન, કેમ કે સુધારાત્મક માપન એ ફુગાવો નિયંત્રિત કરવાનો માપદંડ નથી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 102, ફુગાવાને નિયંત્રિત કરવા માટે તમે કયા નાણાકીય પગલાંનો અમલ કરશો? તો તેમાં એ સીધા કારમાં વધારો, બી પરોક્ષ કરમાં વધારો, સી જાહેર ખર્ચમાં ઘટાડો અને ડી ઉપરના બધા. તો તેમાં આન્સર આવશે ડી ઉપરના બધા, કેમ કે ફુગાવાને નિયંત્રિત કરવા માટે નાણાકીય પગલાંમાં ત્રણેય નાણાકીય પગલાંનો અમલ કરવો પડશે. તેથી સીધા કરમાં વધારો, પરોક્ષ કરમાં વધારો અને જાહેર ખર્ચમાં વધારો ઘટાડો કરી શકીએ. તેથી આન્સર આવશે ડી ઉપરના બધા. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 103, સ્ટેગફ્લેશન કઈ બે પદ્ધતિઓનું સંયોજન છે? એ ફુગાવો અને ડિફ્લેશન, બી ફુગાવો અને ઉચ્ચ રોજગાર, સી ફુગાવો અને સ્થિરતા અને ડી ફુગાવો અને ઉચ્ચ બચત. તો તેમાં આન્સર આવશે સી ફુગાવો અને સ્થિરતા. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 104, ડિફ્લેશન એટલે શું? આ ઇંગ્લિશ શબ્દ યુઝ કરવામાં આવેલ છે. તો તેમાં આન્સરમાં 4 ઓપ્શન છે. એ સતત ભાવમાં વધારો, બી સતત આવકમાં વધારો, સી સતત કિંમતમાં વધારો ઘટાડો અને ડી સતત વપરાશમાં વધારો. તો તેમાં આન્સર આવશે સી સતત કિંમતમાં ઘટાડો. એ ડિફ્લેશનની વ્યાખ્યા છે કે સતત કિંમતમાં ઘટાડો થાય તો તેને ડિફ્લેશન કહેવાય છે. તે પરિસ્થિતિને ડિફ્લેશન કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 105, નીચેનામાંથી ક્યાંમાંથી વિચ્છેદનની અસર છે? એ એકદમ માંગમાં ઘટાડો, બી નીચું રોકાણ, સી વપરાશમાં ઘટાડો અને ડી ઉપરના બધા જ. તો તેમાં આન્સર આવશે ડી ઉપરના બધા જ, કેમ કે એકંદર માંગમાં ઘટાડો, બી નીચું રોકાણ અને વપરાશમાં ઘટાડો ત્રણેયનો સમાવેશ વિચ્છેદનની અસરમાં થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 106, ફિલિપ્સ વળાંકનો ખ્યાલ કોણે આપ્યો છે? એ વિલિયમ ફિલિપ્સ, બી આર્થર ફિલિપ્સ, સી આલ્ફ્રેડ ફિલિપ્સ અને ડી પોલ ફિલિપ્સ. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 107, ફિલિપ્સ રેખા ટૂંકા ગાળામાં ખાલી જગ્યા આકારમાં છે. એ નીચે તરફ ઢાળવાળી, બી ઉપર તરફ ઢાળવાળી, સી એક્સ અક્ષને સમાંતર અને ડી વાય અક્ષને સમાંતર. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ કે ભાઈ MCQ નંબર 108, ફિલિપ્સ રેખા લાંબા ગાળામાં ખાલી જગ્યા આકારમાં છે. એ નીચે તરફ ઢાળવાળી, બી ઉપર તરફ ઢાળવાળી, સી એક્સ અક્ષને સમાંતર અને ડી વાય અક્ષને સમાંતર. તો તેમાં આન્સર આવશે ડી વાય અક્ષને સમાંતર, કેમ કે ફિલિપ્સ રેખા એ લાંબા ગાળામાં વાય અક્ષને સમાંતર આકારમાં હોય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 109, ફિલિપ્સ કયા દેશના છે? એ ઇંગ્લેન્ડ, બી સ્વીડન, સી જર્મની અને ડી ફ્રાન્સ. તો તેમાં આન્સર આવશે બી સ્વીડન. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 110, બેંક એ ખાલી જગ્યા સંસ્થા છે. તો એ નાણાકીય સંસ્થા છે, બી બિન નાણાકીય સંસ્થા છે, સી વાણિજ્યિક સંસ્થા છે અને ડી સરકારી સંસ્થા છે. તો તેમાં આન્સર આવશે એ નાણાકીય સંસ્થા છે, કેમ કે બેંક એ એક નાણાકીય સંસ્થા છે. એટલે આન્સર આવશે એ નાણાકીય સંસ્થા છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 111, ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો. જે તમને બધાને ખબર જ છે. એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બી ઇન્ડિયન બેંક, સી બેંક ઓફ ઇન્ડિયા, સી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો તેમાં આન્સર આવશે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે RBI તરીકે ઓળખાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 112, નીચેનામાંથી કયું એક RBIનું કાર્ય નથી?
એમાં આપણને 4 ઓપ્શન આપવામાં આવેલ છે. એ ક્રેડિટ બનાવટ, બી જમા નિયંત્રણ, સી જમા સંકોચન અને ડી એશિયુ કરન્સી. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. 113 નીચેનામાંથી ક્યુ ક્રેડિટ નિયંત્રણનું માત્રાત્મક સાધન નથી? એ બેંક દર નીતિ, બી ખુલ્લું બજાર, સી કેશ રિઝર્વ ગુણોત્તર અને ડી પ્રાઇમ ધિરાણ ગુણોત્તર. તો તેમાં આન્સર આવશે ડી પ્રાઇમ ધિરાણ દર, કેમ કે ક્રેડિટ નિયંત્રણનું માત્રાત્મક સાધન નથી. પ્રાઇમ ધિરાણ દર એ ક્રેડિટ નિયંત્રણનું માત્રાત્મક સાધન નથી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 114 કે નીચેનામાંથી ક્યુ ક્રેડિટ એટલે કે શાખ નિયંત્રણનું ગુણાત્મક સાધન નથી? તો એ નૈતિક સંયોજન, બી વૈધાનિક લિક્વિડેટેડ રેટ, બી ડાયરેક્ટ એક્શન અને ડી ઉપભોક્તા જમા નિયમન. તો તેમાં આન્સર આવશે સી વૈધાનિક લિક્વિડિટી રેટ. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 117 IMFની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? એ 1935, બી 1945, સી 1950 અને ડી 1990. ત્યારબાદ નેક્સ્ટ તો એમાં આન્સર આવશે બી 1945, કેમ કે IMFની સ્થાપના ઈસવીસન 1945માં કરવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 118 IMFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એમાં 4 ઓપ્શન છે આપણને આપવામાં આવેલ છે. એ જીનીવા, બી કેનેડા, સી ભારત અને ડી વોશિંગ્ટન DC. તો તેમાં આન્સર આવશે ડી વોશિંગ્ટન DC. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. 119 નીચેનામાંથી ક્યુ IMFનું કાર્ય નથી? તો એમાં 4 ઓપ્શન આપણને આપવામાં આવેલ છે. એ ચૂકવણીનું સંતુલન અને અસંતુલનનું નિયંત્રણ ઘટાડવામાં મદદ કરશે, બી વિનિમયમાં સંતુલન લાવવા પ્રયત્નો કરશે, સી વિનિમય સ્થિરતાને બઢત આપશે, ડી વિકાસ પ્રવૃત્તિઓને બઢત આપશે. તો તેમાં આન્સર આવશે ડી વિકાસ પ્રવૃત્તિઓને બઢત આપશે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 121 વર્લ્ડ બેંકનું સાચું નામ શું છે? એ આંતરરાષ્ટ્રીય બેંક ઓફ સંશોધન અને વિકાસ, બી આંતરરાષ્ટ્રીય બેંક ઓફ રિવાઇવલ અને સંરક્ષણ, સી આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ અને વિકાસ બેંક, ડી આંતરરાષ્ટ્રીય સંતુલન બેંક. તો તેમાં આન્સર આવશે સી આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ અને વિકાસ બેંક, વર્લ્ડ બેંકનું નામ. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 122 વિશ્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? એટલે કે વર્લ્ડ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? એ 1935, બી 1945, સી 1950 અને ડી 1955. તો તેમાં આન્સર આવશે બી 1945, કેમ કે વર્લ્ડ બેંકની સ્થાપના 1945માં કરવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 123 વર્લ્ડ બેંકના 13મા પ્રમુખનું નામ શું હતું? એ ડેવિસ આર માલપાસ, બી ક્રિસ્ટલિના જ્યોર્જીવા, સી રઘુરામ રાજન અને ડી ટેડ્રોસ આધનામ. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 124 આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો તેમાં એ 1956, બી 1960, સી 1988 અને ડી 1990. તો તેમાં આન્સર આવશે બી 1960, કેમ કે આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના ઈસવીસન 1960માં થઈ હતી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર વર્લ્ડ બેંકનું મુખ્ય કાર્ય શું છે? ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર વર્લ્ડ બેંક 125 વર્લ્ડ બેંકનું મુખ્ય કાર્ય શું છે? એમાં 4 ઓપ્શન આપવામાં આવેલ છે. એ ડિએક્વિલિબ્રિયમના સંતુલનની ચૂકવણી સુધારવા માટે,
બી વિકાસ પ્રવૃત્તિઓને બઢત આપવી, સી ફુગાવો નિયંત્રિત કરવા અને ડી ઉપર પૈકી એક પણ નહીં. તો તેમાં આન્સર આવશે બી વિકાસ પ્રવૃત્તિઓને બઢત આપવી. કેમ કે વર્લ્ડ બેંકનું મુખ્ય કાર્ય એ જ છે કે વિકાસ પ્રવૃત્તિઓને બઢત આપવી, બઢતી આપવી. ત્યારબાદ નેક્સ્ટ MCQ અને લાસ્ટ MCQ નંબર 126. IMFની કામગીરી કયા વર્ષે શરૂ થઈ હતી? એ 1 જાન્યુઆરી 1947, બી 1 માર્ચ 1947, સી 1 એપ્રિલ 1947 અને ડી 1 જૂન 1947. તો તેમાં આન્સર આવશે બી 1 માર્ચ 1947. IMFની કામગીરી 1 માર્ચ 1947ના રોજ શરૂ કરવામાં આવી હતી. તો અહીંયા આપણા ઇકોનોમિક્સ સબ્જેક્ટના BCom સેમ 3 સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ સબ્જેક્ટના બધા જ MCQ પૂર્ણ થાય છે. આ 126 MCQ મેં 2 પાર્ટમાં તમને આપ્યા છે. તે બધા જ MCQ અહીંયા પૂર્ણ થાય છે અને આ સિવાયના પણ ચોપડીમાંથી તમારે બધી જ વ્યાખ્યા કમ્પ્લીટ કરી લેવી અને ચોપડીમાં જે હાઇલાઇટ કરવા જેવા પોઈન્ટ હોય તે કરી લેવા અને મુદ્દા તૈયાર કરી લેવા, જેથી કરીને કોઈ પણ જગ્યાએથી તમને MCQ પૂછાય તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં. ને આ વિડીયો જેમ બને તેમ વધુને વધુ તમારા ફ્રેન્ડ્સ લોકોને એટલે કે વધુને વધુ વિદ્યાર્થીઓને શેર કરો, જેથી તેમને હેલ્પ થઈ શકે. અને અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને વધુને વધુ શેર કરો, જેથી બધાને હેલ્પ થઈ શકે. ઓકે, થેન્ક યુ.